પહેલી તો વાત એ છે કે અત્યાર સુધી આપણે તંત્રને બહેરું અને બોબડું કહેતા હતા, પણ આ નાયકાવાલાએ તંત્રને જૂઠું પણ સાબિત કરી દીધું। છાતી ઠોકીને નાયકાવાલા તમામ મીડિયાના કેમેરા સમક્ષ એવું કહી રહ્યો છે કે આ બ્રિજમાં કોઈ ક્ષતિ નથી ને અમને કોઈ ફરિયાદો મળી નથી। એક બે નહીં, 1000 નહીં, 1 લાખ ફરિયાદો લોકોએ કરી હશે। ધારાસભ્યોએ, નગરપાલિકાના સભ્યોએ, જિલ્લા પંચાયતના સભ્યોએ, એ સિવાય સ્થાનિક સોશિયલ મીડિયા પર ત્યાંથી પસાર થતો દરેક વ્યક્તિ પોતાની સોશિયલ મીડિયા ઉપર આની ફરિયાદ કરી હશે। પણ એ નાયકાવાલા જાહેરમાં જૂઠું બોલે છે કે ભાઈ અમને આ પ્રકારની કોઈ ફરિયાદો મળી નથી। એ જ વ્યક્તિ 2022માં સ્થળ તપાસ કરી રહ્યો છે। જાણીતા સોશિયલ વર્કર લખન દરબાર એક અધિકારી સાથે વાત કરે છે। અધિકારી ઓન રેકોર્ડ ફોનમાં કબૂલે છે કે આ બ્રિજમાં મોટું નુકસાન થવાનો ડર છે। 2022માં જો એ ડર સતાવતો હતો તો 2025 સુધી કેમ રાહ જોવાઈ? શું તંત્ર ઈચ્છતું હતું કે આમાં 2, 4, 5 લોકો મરે પછી જ કાર્યવાહી કરીએ? અને દીપિકા, ગુજરાતની અત્યારની સ્થિતિની જો વાત કરીએ તો અહીંયા તમે 4 વ્હીલર કાર લઈને નીકળશો તો બ્રિજ પર મોત મળશે। તમે ફરવા જશો તો હરણી બોટકાંડ જેવી ઘટના બનશે અથવા તો મોરબીના ઝૂલતા પુલ જેવી ઘટના બનશે। તમે મનોરંજન માટે પરિવાર સાથે ગેમ ઝોનમાં જશો તો ત્યાં પણ મોત મળશે અને તમે તમારા સંતાનોને ટ્યુશન ક્લાસમાં મોકલશો તો ત્યાં પણ મોત મૂકશે। અહીંયા ગુજરાતમાં સવારી અપને સામાન કી ખુદ જિમ્મેદાર હૈ। તંત્રને, સરકારને જાણે કંઈ જ પડી ના હોય એ પ્રકારનો ઘાટ અત્યારે છાશવારે આપણને આ ગુજરાતમાં જોવા મળે છે। અધિકારીઓને જવાબ આપવાની પણ પડી નથી। જાણે પ્રજાના મતે ચૂંટાયા અને પ્રજાને રામ ભરોસે મૂકી દીધી હોય એ પ્રકારનો ઘાટ ગુજરાતમાં જોવા મળે છે। ઠેર ઠેર છાશવારે એવા દાખલાઓ તમને જોવા મળશે કે જ્યાં ઘોર બેદરકારીના પાપે અનેક માસૂમોએ પોતાના જીવ ગુમાવ્યા હોય છતાં પણ આ બહેરું તંત્ર, બોબડું તંત્ર અને હવે તો જૂઠું તંત્ર એને કંઈ જ પડી નથી। જેને જેમ મરવું હોય એમ મરે, જેને જ્યાં જઈને મરવું હોય ત્યાં મરે, અમને ફરક પડતો નથી એવું નિભર તંત્ર હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। વિનોદ, સવાલ એ પણ છે કે આપણા સંવાદદાતા ઉમંગ રાવલે જ્યારે સ્થાનિક લોકો સાથે વાતચીત કરી, પ્રત્યક્ષદર્શી સાથે જ્યારે વાતચીત કરવામાં આવી ત્યારે તેમણે પણ કહ્યું કે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તપાસ ક્યારે થાય? નાયકાવાલા તપાસ ક્યારે કરવા માટે જાય? જ્યારે રજૂઆતો મળી હોય ત્યારે તપાસ કરવા માટે ગયા હશે એટલે સંપૂર્ણપણે અહીંયા નાયકાવાલાનું જૂઠાણું સામે આવ્યું છે। ચોક્કસથી આ સદોષ માનવ વધનો ગુનો છે અને છે, કારણ કે એક નાયકાવાલા નહીં, જેટલા પણ અધિકારીઓ છે આ વિસ્તારના, જે આ કર્મચારીઓ છે એ ક્યારેક ને ક્યારેક તો આ બ્રિજ ઉપરથી પસાર થયા હોય। એક વાત એ પણ છે કે જે વિભાગના કર્મચારીઓ હોય એ વિભાગમાં આવતા જે બ્રિજ છે તેનું રેગ્યુલર ચેકિંગ કરવાનું હોય છે, તેનો રિપોર્ટ સમયાંતરે સબમિટ કરવાનો હોય છે, બધી જ કાર્યવાહી કરવાની હોય છે। પણ આ બધી જ કાર્યવાહીઓ એસી ચેમ્બરમાં બેસી સ્થળ તપાસ કર્યા વિના અથવા તો કોઈકના લાભાર્થે સબ સલામત હૈના ખોટા રિપોર્ટ રજૂ કરે છે અને એનો ભોગ નિર્દોષ લોકોએ બનવું પડે છે। આ એક દિવસ દીપિકા વહેલું થયું છે, આવતીકાલે પૂનમ હતી। જો આ ઘટના કાલે સર્જાઈ હોત ને તો મોતનો આંકડો ગણતા તમે ને હું બધા થાકી જાત, કારણ કે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતો આ મહત્વનો પુલ હતો। આ મહત્વના પુલની જરાય ચિંતા તંત્ર દ્વારા કરવામાં આવી નથી। ખાલી જો 2 દિવસ આ બ્રિજ બંધ રહે ને તો પણ અનેક લોકો અટવાઈ પડે, એટલો મહત્વનો આ બ્રિજ, અને એની જાણે કંઈ જ પડી ના હોય। આટલું રેઢિયાળ તંત્ર, એને બ્રિજની દશા કેવી થઈ હશે કે આખો બ્રિજ એક પત્તાના મહેલની માફક નીચે પટકાઈ ગયો ને છતાં પણ જાણે કંઈ જ ના થયું એમ। કોઈ મંત્રી આવીને બોલે કે અકસ્માત તો થયા કરશે, એક અધિકારી કહે કે અમને તો આવી કોઈ માહિતી જ નહોતી, બીજા અધિકારીને બોલવાની પડી નથી। એટલે આ તંત્ર, મેં ફરી કહું છું કે સવારી અપને સામાન કી ખુદ જિમ્મેદાર હૈ। આ જે સરકાર છે એને તમે વોટ આપીને ચૂંટીને મોકલી દીધી, હવે તમે જાણો અને તમારું નસીબ જાણે। કેટલો સમય જીવશો ને ક્યાં જઈને મરશો ને એની અમને ખબર નથી ભાઈ। તમારા નસીબ હશે તો ગમે ત્યાં મરશો, અમારે તો અકસ્માત જ છે આ બધા। આ પ્રકારનો ઘાટ
આ તંત્રમાં છે. તંત્રને જાણે બસ વ્યક્તિ મર્યો 4 લાખ રૂપિયા આપી દીધા, જવાબદારી પૂરી. ભાઈ 4 લાખથી કોઈનો જીવ નથી ખરીદી શકતા તમે. એ એક વ્યક્તિ, એના પરિવારનો આધાર હોય છે, એના જે સ્વજન છે એને જઈને પૂછો શું વીતતી હશે. 4 લાખે કોઈના ઘર નથી ભરાઈ જવાના ભાઈ. એને એના સ્વજનને ગુમાવ્યા છે, એનું દુઃખ જ્યારે તમારા સ્વજનો આવી રીતે એક્સિડન્ટમાં મરશે ને ત્યારે ખબર પડશે કે સ્વજન ખોયાનું દુઃખ શું હોય છે. પણ નિભર તંત્ર છે, જાડી ચામડીનું તંત્ર છે, જાણે કંઈ જ પડી ના હોય એમ રામ ભરોસે ને પ્રજા ભગવાન ભરોસે આખું તંત્ર ચાલી રહ્યું છે. ઠેર ઠેર અકસ્માતો થશે ને હવે અકસ્માતો થશે એટલે જોજો હવે થોડા દિવસમાં તો બ્રિજના ચેકિંગ માટે કમિટી ને આ તપાસ માટે કમિટી, બ્રિજ કેમ પડ્યો એની કમિટી, કોનો વાંક છે એની કમિટી, કરવાનું કંઈ નહીં, છેલ્લે મીંડું. એટલે આ પ્રકારે જે વહીવટી તંત્ર ચાલી રહ્યું છે એ ખરેખર કોઈક મોટા હોનારતને જાણે સામેથી નોતરતા હોય એવું લાગી રહ્યું છે. જી બિલકુલ વિનોદ, એટલે કે હવે તંત્રની આ વાર્તાઓ હવે સામાન્ય લોકો પણ જાણી ગયા છે. આભાર સમગ્ર વિગત સાથે જોડાયા તે બદલ. એટલે કે